નવા વર્ષમાં તો બધાને હો ને બધાને જેને આશીર્વાદ મળ્યા છે, પણ હું થોડું થોડું આમ શુભેચ્છા પાઠવું કે ભાઈ 365 દિવસ તમને એવા કામ કરો કે આવનારા 6 સુધી કંઈ કરવું જ ન પડે. ઉઘરાણી વાળા ગોતવાનો જવા પડે, રાત્રે 2 વાગે આવીને દરવાજો ખખડાવીને તમારા હાથમાં પૈસા આપી જાય. કારણ કે અત્યારે બરોબર મોસમે હાલે છે, ખેતીવાડીનું કામકાજ હાલતું. યુવાનો આ જોયા ને એટલે મને મજા એક વસ્તુની આવી કે ઘોર કેવી સરસ મજાની ઘોર કરતા હતા. નકર દિવાળી ઉપર તમને મને બધાને ખબર છે કે આમ દિવાળી આવે ને ફરવા વ્યૂઝ આવું, પણ ગામમાં આવવું અને ગામને સપોર્ટ કરવો એ બહુ એક સારી વાત છે. નકર આ કોરોના કાળ ગયો તમને મને બધાને ખબર છે. અમે ભલે આમ લાંબા ઝભા ફેર્યા, બાકી હતા અમે તમારી હારે હારે છો. એટલે એવું ન માનતા કે નાના એકચ્યુઅલી એને કઈ વાંધો ન આવે. ઝાઝી તકલીફ તો અમને જ પડી હતી, પણ હવે એ ઉપાધિ નીકળી ગઈ. આ 2 વર્ષમાં એક વસ્તુ જોઈ કે હમણાં મારો મિત્ર મળ્યો સૌજીભાઈ, એટલે મેં પૂછ્યું, મેં કીધું ગભા આ 2 વર્ષ કોવિડમાં તે શું કર્યું, તું શું શીખો? તમને ગભાની તો બધાને ખબર જ છે, કંપની ફોડ જીભ જુલાઈ સોટે અટકે. આમથી આવ્યો મેં પૂછ્યું, મેં કીધું ગભા 2 વર્ષમાં તું શું શીખો ઘેરે? મને કે વાત જ જવા દે. નહીં, વાત જવા નથી દેવી, આપણે વાત કરવાની છે. 2 વર્ષમાં તું ઘેરે રહીને શું શીખો? મને કે હંજવારી કાઢતા કાઢતા આગળ હાલવાનું, પોતું મારતા મારતા પાછળ હાલવાનું. આમાં ઘણા શીખી ગયા પણ કોઈ કહેતું નથી. મેં કીધું એનથી વિશેષ શું શીખો? મને કે શાક સુધારતા. મેં શાક સુધારવામાં તો હાવ હેલું છે, એમાં છે હું શાક સુધારવામાં? તો મને કે નહીં, ભીંડા નહીં કે કટકા કરો તો એ શાક મીઠું થાય, શીરું કરો તો શીકણું થાય. એટલું બધું ડીપમાં ઉતરી ગયો. અને બધાને ખબર છે કે 5-5 માળની બિલ્ડિંગ હતી, પણ એક વસ્તુ સહજ રીતે તમને મને બધાને ખબર, ભલે 5-5 કરોડના બંગલા હતા, ફાર્મ હાઉસ હતા, બધું હતું, પણ છેલ્લે આપણું ગામડું યાદ આવ્યું. આપણને છેલ્લે આપણું ગામડું યાદ આવ્યું. બધાને ભલે આપણે મનથી એવું માની લઈએ કે ભાઈ ગામડામાં શું છે, પણ હૃદય એવું કે જે છે એ ગામડામાં જ છે. કારણ કે આપણા બાપ દાદાના હાથ પેઢીઓના પરસેવા ફળિયામાં પીડ્યા છે, એટલે છોકરાઓને છૂટા મૂકી દો એટલે જે ધૂળમાં રમતા હશે ને. સુરતમાં નથી રમી શકતા, અમદાવાદમાં નથી રમી શકતા, રાજકોટમાં રમી નથી શકતા, કારણ કે અહીંયા ગાયોને લીલું નથી મળતું, રોટલા મળે. એટલે આ જે ગામડામાં, કારણ કે ગામડાની તમને મને બધાને ખબર, ગામડામાં જેટલો પાકો ખોરાક છે એટલો પાછો સિટીમાં નથી. પાકા ખોરાકમાં ખબર પડે ને, સુરમાના લાડવા છે, બરફી સુરમું છે, ઘીમાં તહતા હોય લાડવા. અને આપણી માએ આપણને જે 35 વર્ષ પહેલા જેટલો પાકો માલ ખવડાવ્યો એટલો અહીંથી ઘાટો માલ આવતો ને. અત્યારના છોકરા જુઓ ને આપણે 35 વર્ષ પહેલા જે હતા હું હતા, હાવ અગવડતામાં મોટા છે. એટલે જ આવી સરસ મજાની સગવડતાનું મને તમને ભાન હશે ને. કઈ રીતે કરશું, કેમ થાય, કોને કઈ રીતે ક્યાં મૂકવા, એની જવાબદારી કેવી નિભાવશે કે નહીં. એક સ્વયંસેવકોને એક વખત જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. નકર આવા મોસમ ટાણે આવું કામ મૂકી અને આવું સેવાનું કામ કરવું બહુ અઘરું પડે. અને ખાસ કરીને યુવાનોને સીધું એ તો બહુ અઘરું પડે. એ ઘેરે ન કરતા હોય અમુક જગ્યાએ કામ કરે સારું ન કહેવાય. કારણ કે સલમાન ખાનના પ્રેમ કહેવાનો ભાવ કે 35 વર્ષ પહેલા જેટલું આપણને પાકો માલ ખવડાવ્યો. એટલે તમને કહું, અહીંથી આમ જો શરદી એવી હો, શરદી જો પેલા શરદી થતી ને હવે શરદીઓ થાય એમાં હાથી ઘોડાનો ફેર. પેલા કદાચ બા તમને કહો કાખમાં નાખીને ડોક્ટર સાહેબ પાસે લઈ જાય, ડોક્ટર સાહેબ એવા ડિગ્રી નહોતી પણ સારું થઈ જતું. આમ ઇન્જેક્શન ભરે, ઊંચું કરે, ખાલી એટલું જ કરે, પછી પૂછે શું થાય, ભર્યું હેનું હોય છે એને. એક સહજ એમાં આટલા નિર્મળ હતા એ ઇન્જેક્શન ભરીને પછી પૂછે શું થાય. છોકરાને થોડી ખારખમ થઈ ગઈ છે,
બા શરદી એવી હતી હો. અત્યારની શરદીઓ અત્યારે તું જો અત્યારના છોકરા સગવડતા વાળા કેટલા. આ ઘીંજામાં તમને કહો 50 નોટ નીકળે, આ ઘીંજામાં તમને કહો ઓલા કાનમાં નાખવાના બટકા ઈ નીકળે, મોબાઈલ નીકળે, હારો રૂમાલ નીકળે. અમારે રૂમાલ હતો નહીં. શનિવારે સવારે વહેલી નિહાળ હોય શાળામાં, આટલું કર્યું હોય, બપોર 10 વાગ્યા સુધી હુકાય નહીં. એટલે શરદીની વાત છે. જેટલો પાકો માલ એટલો ઘાટો માલ. પોપડા થઈ જતા. અને અત્યારનું છોકરું નિહાળે દે તો કેટલું વાલું લાગે. 200 રૂપિયાના મોજા પહેર્યા હોય, 300 રૂપિયાના તમને કોઈ બૂટ પહેર્યા હોય, 1000 રૂપિયાની સ્કૂલ ડ્રેસ પહેર્યો હોય, 1500 રૂપિયાનો સ્કૂલ બેગ હોય, એમાંય 1000 રૂપિયાના ચોપડા હોય, એમાંય પાછો એક આવો પાણીનો ભંભો હોય, ઠંડુનું ઠંડુ રહે, ગરમનું ગરમ રહે. આપણે બધા હતપમાં મોટા છે. હતપ પાછો ગૂગલનો શબ્દ નથી. એમાં ડોલમાં આંગળી બોળવી પડે, કેટલું ટાઢું કેટલું ગરમ. એમાંય પાછો 300 રૂપિયા નાસ્તાનો ડબ્બો હોય, એમાંય 150 રૂપિયા સેન્ડવીચ નાખી હોય. છોકરું નિહાળે જાય સૌથી ભાઈ 8-10 હજાર નું છોકરું હોય. $8-10 હજાર નું છોકરું. ફેર ખાલી કેટલો આ ખોરાકની મારે વાત નીકળી છે. કારણ કે પેલાના ખોરાક ને અત્યારના ખોરાકમાં ઘણો ફેર. મેં કીધું એમ જેટલો પાકો માલ ખવડાવ્યો મને તમને, અત્યારનું છોકરું તમે જોવો, મેગી, પેપી, ફ્રેન્કી, એમાં પાછી માવડિયું ઓપ્શન આપે. છોકરું નિહાળે રમીને આવતું હોય અથવા તો ગાર્ડન માંથી રમીને આવતું હોય, ટ્યુશન માંથી આવતી, મમ્મી ઓપ્શન આપે. લે મારું ચિંટુ બેટું આવી ગયું, બેટા મેગી બનાવી આપો. ના મારે મેગી નથી ખાવી. બેટા પાસ્તા બનાવી. ના મારો પાસ્તા નથી ખાવો. ફ્રેન્કી. ના એમાં વેજીટેબલ આવે, મને વેજીટેબલ ન ભાવે. મંચુરિયન બનાવી દે. મને ઘરનું ન ભાવે, મને બહારનું ભાવે. આવું કે અને કદાચ એમ કેતા ના રે ભાઈ આ તો હાવ ખોટો માણસ હો, આવા કઈ ઓપ્શન નથી આપતા. હવે નથી ઓપ્શન આપતા તો જ મોલમાં મળતું હોય છે ને. આપણે એમ કે નથી દેતા, હાલો સ્વાભાવિક છે. તો મોલમાં એટલું બધું મળે છે કેમ? એ 35 વર્ષ પહેલા પાછળ વ્યા જાઓ. અમે જમવા બેસતા ઓપ્શન નામે કાંઈ ન મળે. 5 ઓસરીનું મકાન હોય, 7-8 ભાંડવડા બેસતા હોય એમ લાઈનમાં. હવે ઘણા વિચાર કરે 7-8 ભાંડવડા કઈ રીતે? સંયુક્ત કુટુંબ હતું એટલે બધા ભેળા રહેતા હતા. તો એ 8ના 9ના સણતર જ નહોતા. હવે આ બધું થયું. એક ઓસરી આમ બેસતા 7-8 ભાંડવડા, અને આમથી સુલેથી કઢીનો પાટીઓ વખત ને માથે આમ લીટા પાડે આવતો હોય. ઘણા પાછા પીએચડી કરેલા વિચાર કરતા એ લીટા કઈ રીતે પાડે? એ સુલે થાય તો એટલે પાડે. એ કઈ નોનસ્ટિક થોડું હતું. આમ લીટા પાડે આવતો હોય. અમારી પાસે છે ને હવાદીનો એ વકલ અલગ અલગ હતી. સોમવારે પ્લેન કઢી, મંગળવારે હરગવાન કઢી, બુધવારે મરસાન કઢી, ગુરુવારે લહણવાળી કઢી, શુક્રવારે ધોળી કઢી. આ કઢી 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 થઈ ગયું તું. એટલે ખાલી બાને પૂછ્યું હું બનાવ્યું? કઢી છે. ખાલી આટલું જ કરતા, હું નહીં ખાવ. એ હું નહીં ખાવ એવો શબ્દ બાના કાને પડે અને શબ્દ જવા દે આમ ફળિયામાં રીધી સીધી બેઠી હોય ત્યાં. અને ખાલી એટલું જ અવાજ મારીને કે આને કઈ કેવું છે, આની વાહે 2 બગડે છે. કારણ કે મોટો નો ખાય એટલે ના ભાઈ ખાય તું ખાવ, હું નહીં ખાવ. એટલે ખાલી બાપા ઓપ્શન દેવા જ આવતા. અત્યારની માવડિયું જે ઓપ્શન આપે ને એવા અમારી પાસે ઓપ્શન નહોતા. એ બાપા ખાલી માથે ભાંડવડા બેઠા હોય ને કેડે હાથ દિન ઉભા રહે અને ખાલી ઓપ્શન આપવા જ આવે. ખાવો રે માર ખાવો. આ એક જ ઓપ્શન હતો, બીજો કોઈ ઓપ્શન નહોતો. એક સહજ રીતે તમે જોવો. અત્યારે ગામડામાં અહીંયા તો હજી સારું હોય છે. અમુક અમુક ગામડામાં તો ઢોર ઢાકર નીકળી ગયા ને સુરત, અમદાવાદ, મુંબઈ થી છોકરાઓ આવ્યો હોય, 5 ઘર ફરે 3 કળશા સહાય મળે. અને 4થે દિવસે પાછા મોંઘીમાં કહી દે હવે કાલથી ન આવતો અમારા છોકરા આવે એમ છે. એટલે આપણે વળી પાછું બીજું ઘર ફરવાનું. પણ એક વસ્તુ જોઈ તમે, અહીંયા ગામડામાં જો 3 કળશા સહાય હાટું 5 ઘર ફરવા પડતા હોય તો સિટીમાં મહાનગરોમાં કોણ કઈ પ્રકારની ભેહું છે? વિયાતી નથી, નકરું દૂધ દે જ કરે. સાય તો કે અમે ખૂટવા નહીં દઈ, ઘી તો કે અમે ખૂટવા નહીં દઈ.
માખણ તો કે તમે તાર લઈ જાઓ, અને એમાં વાર તહેવાર તો માવો ક્યાંથી આવે છે એ જ નથી ખબર પડતી. કેવાનો ખાલી ભાવ, સારું ખાતા શીખો, પૈસા આપણા છે તો પછી એનો વાંધો નહીં. પાછું ઈ મને તો અમુક એડવર્ટાઈઝ હોઉં ને સબજીભાઈ મને દાંત બહુ આવે. એનું કારણ હું તમને સ્ટેપ બાય સ્ટેપ વાત લેતો જાય, કેમ કે સંતવાણીનો માહોલ છે હું વિખાવા નહીં દઉં. અત્યારના છોકરાઓને તમે જોવો, ઓલા બોરમીટા વાળા એવું કે દૂધ કી શક્તિ બઢાય, એટલે આપણે બોરમીટા લાવવાનું. એ બોરમીટા લાવવાનું, બોરમીટા પાછું ગ્લાસમાં એક ચમચી દૂધમાં, એક ગ્લાસ દૂધમાં એક ચમચી નાખવાનું ને એને હલાવવાનું, પછી આપણા છોકરાઓને પીવડો. હવે ઓલા શોખું કે આપણને બોરમીટા વાળા કે દૂધ કી શક્તિ બઢાય, એને ખબર છે દૂધ ઉપરથી પીલાય ના આવે, દૂધ ઉપરથી પીલાય ના આવે. એટલે તમે આ એક ચમચી દૂધમાં બોરમીટા નાખશો, એને હલાવીને તમારા છોકરાને પાહો, તમારા છોકરા ન્યાન્યાન રહે, અમારા છોકરા મોટા થાય. તોય આંખું ને શું કરતી. અમુક છોકરા ધોઈડા જતા હોય પડી જાય પાછું ઊભું તો થાય નહીં, સોટી જાય એની મેળે મેળે. મમ્મી પાછી પીએચડી કરી આફલી ફાફલી થઈ જાય, મારો ચીટુ બેટો પડી ગયો, એને ઊભું કરે. પછી આમ નહીં બેટા આવી રીતે નહીં પડવાનું. તો હું પડવાના ઓપ્શન આવે, ઊંધે માથે પડો, આડા પડો, અવળા પડો. પડ્યો છે તો ઊભો કર લે ને ભાઈ. એને પાછા મામા કપડા, નહીં મારા દીકરા, નહીં બેટા. પણ માં જે માં રમાડે ને, માં ખરેખર વાલું રમાડે. બાપ બિચારો 8 વાગે સવારમાં ટિફિન નું ડબલું લઈને વીએ ગયો ને સાંજે ઠાકો પાકો. તમને કહું ગામને ગોળીઓ પાતો ટ્રાફિક વીંધીને ઘેરે આવે. તમને કહું ઘરમાં બડાબુડ પડી હોય, ઠામડા એમનમ, કપડા એમનમ, છોકરાઓ તમને કોઈ એમનમ બહરાટી બોલાવતા હોય. પછી મગજ હલી ગયેલો ને આ કેમ અહીંયા કરે છે. ભાખરા નથી બનાવ્યા, રોટલા નથી બનાવ્યા, ક્યાંથી બનાવે? આ 2 પડદા રેવી જોઈ ને ઘડી ખાંસવો ખબર પડે નથી, કઈ કરિયાવરમાં લાવી હું તો ઓઈલો પાછો આને હું કઈ હું જાનમાં લઈને આવ્યો હતો. એ ભરાણે 2 માણા બાજી પછી ઓલા છોકરાને રમાડે. બસ એ બાપ રમાડે ને એમાં ફેર હોય પાછો, ડોળા કાઢતો બસ હવે પણ ખબર નથી પડતી. હવે એની આખી રી છોકરા ઉપર ઉતાર. ઈ પાછો તમને કહું ગાડી માથે બેહારીને, સાનો તો રે ને ગાડી માથે બેહારીને ગામમાં લઈ જાય. ગામમાં જઈને અહીંયા રોટલા બનાવते ગામમાં ઓલો લઈ જાય. પછી ગલ્લાવાળા માવો લઈ જાય, પાછું અહીંયા ચાલુ હોય, તારે મીઠો માવો ખાવો છે, એને પાછો મીઠો માવો ખવડાવે. આ છોકરા 30 વર્ષ ના થાય પછી બાપુજીને પૂછતા થઈ જાય કઈ પડ્યું છે પપ્પા. ઊંધું થતું જાય. મારો કહેવાનો ભાવ આ બધું ઊંધું થતું જાય. આ સુરત, અમદાવાદ, મુંબઈ થી ગમે ત્યાંથી મહાનગરોમાંથી આપણે ગામડે આવી 5-15 દી રોકાઈએ. હાથ બારે આપણા બાપનો જ હોય, ફળિયું આપણા બાપનો હોય. મજા કરો, લેર કરો, આનંદ કરો, ચૂલો હળગાવીને ઘેરે હવો બેહીને ખાવ. પણ અમુક વાડીએ જે પ્રોગ્રામ કરે, પ્રોગ્રામ આની વાડીએ કરે, ફોતરા આની વાડીએ નાખે. ભલે અમુક જગ્યાએ નહીં હોય. જે શેઢે તમને કહો બાજરાના રોટલા ને અડદની દાળ ખાઈને મને તમને મોટા કર્યા, સાત્વિકતાની વાત છે. બાજરાનો રોટલો. હમણાં મારો મિત્ર યુએસ થી આવ્યો લોકડાઉન પછી, મને કે હિતેશ આપણે ગાંડીગીર ફરવા જવું છે. મેં ક્યાં જવું છે? ગાંડીગીર ફરવા. મેં કીધું ગાંડીગીર ફરવા જાવ હાલ ને જાય. મારે ધારીની બાજુમાં, એટલે મારે ગાંડીગીર નજીક પડે. મેં વળી ફરજામાં હોંડું બારું કાઢ્યું, લીટર ઘાસ લેટ નાખ્યું, એને બેહારો વાહે. અમે 2 હાલા જતા હતા ગાંડીગીરમાં. 65 કિલોમીટર ગાંડીગીરમાં ગયા ને એટલે કોનાણ હું અમુક છે ને પ્રકૃતિની મજા જ ન લી. તમે જોયો ફરવા જાય ન્યાય મોબાઈલ કાઢીને આમાં સોંટા જ હોય આમાં. હવે પણ ઈ એમાં મેમરી ફૂલ થઈ જાય. 5 દિવસ તું ડિલેટ મારે, એમ કરતા અહીંયા ફિટ કરીને અહીંયા વાહે બેહારો ને હું થયું મારો રામ જાણે. સ્ટોપ! ધીમે મેં કીધું આ કે બાપુજી નું ઓસરી નથી, બાન હાથ પડો બા આવે. જંગલ છે આ, શું છે? સ્ટોપ, લુક ઇઝ ધીસ. પણ શું છે? તમારા ગુજરાત સ્ટેટ ની બફેલો કેટલી ડિસિપ્લિન વાળી છે કે તમારા એની ભેહું કેવી સમજ નહીં એમ. મને કે કેવાય લાઈનમાં પોદળા કરેલા છે. મેં લાઈનમાં પોદળા નથી કર્યા. 5 વાગ્યામાં ઉઠીને માવડીઓ સાણા થાય પાછા.
મેં કહું ઓ માય ગોડ છાણા. મેં કીધું હા. એ છાણા શું કામમાં હોય? મેં કીધું આ રવિવાર થાપ્યા હોય, આવતા રવિવાર હુકાઈ જાય, હોમવારે પછી સુલામાં જાય, સુલામાં સરસ મજાનો ભડકો થાય. ઈ સુલો પાછો સીમણી સુલો હોય, હળગાવો અહીંયા, ધોવાડો અહીંયા નીકળે. અને ખરેખર માવડીઓને હળગાવતા આવડે એવું પુરુષો ન આવડે. પુરુષો હળગાવે તો વધી વધીને એટલામાં ને એટલામાં ધૂંધ હોય, પણ માવડીઓ હળગાવે ને તેને ઘેરે ધૂંધ હોય. ઈ મેં કીધું અમારી માં તમને કહું આમ તાવડીની ધારો ધારના બાજરાના રોટલા બનાવતી હોય અને આમ રમીને આવતા હોય, ગોઠણ સોલીને આવ્યા હોય અને આમ સુગંધ જ્યાં ખાલી બાજરાના રોટલા ની આવે ને તો અંદરથી એમ થાય કે દોઢ બાજરાના રોટલા મવડી નાખવાના છે. વાઈટ ઉપડતી, ભૂખની વાઈટ ઉપડતી. વિચાર તો કરો. ઈ 2 બાજરાના રોટલા ખાઈ લીધા ને પછી એમ કીધું કે સવારે તમને કહું 5 વાગ્યા વહેલા ઉઠીને ખાતરની ગાડીઓ નાખી દેવાની. ઈ નાખી દે. એને ઈ પછી તમને કહું પાછો લખવા મળ્યો. મને કહે એ તો 5 વાગ્યામાં ઉઠે, તો 5 વાગ્યામાં શું કામે વહેલા ઉઠે છાણા થાપવા? એ તો 10 વાગે પણ છાણા થાપી શકે. મેં નહીં 5 વાગે જ ઉઠવું પડે. વાય મેં વાય કાંઈ નહીં, 10 વાગે પોદળા સોરાઈ જાય, બજારો થઈ જાય સોખી. મેં કે આને કઈ પોદળાના થોડા પાસવર્ડ હોય? મને કહે ઓ માય ગોડ વાવ. મેં વાવ નહીં, બોલી પાછા 65 કિલોમીટર ગાંડી ગીરમાં ગયા. મને સ્ટોપ. હવે શું છે ભાઈ? મને કે લુક ઇઝ ધીસ. મેં હું પણ ધીસ ઇઝ ઓરેન્જ સ્ટોન. આ કેસરી કલરનો પથ્થર છે. મેં કેસરી કલરનો પથ્થર નથી ભલામણા, આ એ દેશની ધરતી છે. આ એ દેશ, આ ગુજરાત તો એક એવી ધરતી છે કે જ્યાં ખમીરવંતી ધરતી કહેવાય, કે જ્યાં મહાપુરુષો થઈ ગયા, ક્ષત્રિયો થઈ ગયા, કે જેને માથા પાડીને ધડ લડાવ્યા ને એના પાળ્યા છે. મને કહો ઓ માય ગોડ વાવ. મેં વાવ પાસ પગથિયા વાળી આવે, ઈ આ વાવ નહીં. એટલે જ ગુજરાતના કવિઓને કદાચ લખવું પડ્યું છે ને આ ગુજરાતની ધરતીને વિશે, કે નરસૈયોને દત્ત વિરાજ જ્યાં ગિરનારી જાળી છે, એ ડુંગરા ખુંડે ડાલા મથા, એની ડણકું કાઠિયા વાડી છે, કે પરબ હતાદાર વીરપુર પાળિયાદ ને બગદાને હરિહરનો જે સાદ કરી રોટલો કાઠિયા વાડી છે, કે સંત સુરાને દાતારો વળી એ સુદામાને કેમ ભૂલાય, મરી જવું પણ માગું નહીં, એ ટેક કાઠિયા વાડી છે ને ખાંભીએ ખાંભીએ સિંદુરીઓ રંગ કાઠિયા વાડી છે, રા રાખીને દીકરો દીધો એ જંગ કાઠિયા વાડી છે, કે ન ખાવાનું ખાવા માંગ્યું મહેમાન મહાભારાડી છે, ખાંડણીએ ખંડાણો એનો બાપ કાઠિયા વાડી છે ને, લાકડી લઈને તોપું તગેડી ગાંધી પણ કાઠિયા વાડી છે, અને ગોકુળિયોમાં ગમ્યું ને મથુરા મેલી ભાગ્યો, અને જ્યાં રણ રણ જઈને છોડ થયો ભલામણા કૃષ્ણ પણ કાઠિયા વાડી છે. એ પગે લાગ્યો, પાળિયા દેવને પગે લાગ્યો, 7-8 દી રોકાણા. હવે એ તો સહજ છે, આપણે વાડીએ લઈ જઈએ અહીંયા સગનભાઈ ખેતર હોય, મગનભાઈ ખેતર હોય, વશમાં શેઢ હોય, શેઢે આવડી દડી. તો ફરતા ફરતા આવીને કે મને કે લોકેશ દે. મેં શું છે? મને કે ધીસી જે વ્હાઈટ પાળિયા. મેં કીધું આને દડી કહેવાય, ખાંભી ખીતો. મેં કે વાવ આ શું કામમાં આવે? મેં બહુ સારું ઘાટું સોમાવું થયું હોય અને બારે મેં ખાંગા થયા હોય અને પાળા તૂટી ગયા હોય, સગનભાઈ નું ખેતર ને મગનભાઈ નું ખેતર એક રહ થઈ ગયું હોય, તો ઈ આ દડી બોલે. મને કે શું બોલે? છગનભાઈ હા તમે તમારી યજમાં રહેજો બાપા. મગનભાઈ હા તમે તમારી યજમાં રહેજો. મને કે વાવ આ બોલે. મેં કીધું હા. મને કે તું આને 2-4 ફૂટ આમ તેમ કર્યું તો શું થાય? મેં 4-5 પાળે અહીંયા થાય. આ નથી કરવાનું એ હું લેવાનું કરવું જોઈએ? પણ એક સહજ રીતે મારો કહેવાનો ભાવ ખાલી એટલો કે આપણી મૂળ સંસ્કૃતિને, આપણું મૂળ તળપદાને હું તમે પકડી રાખશું તો આવનારી પેઢી કઈક સમજમાં આવશે. નથી એને અમુક અમુક મગજમાં નથી ઉતરતું. યો આજે આ બેઠેલા તમામને બધાને ખબર હશે, ગામડામાં રહેતા હશે અને ગામડામાંથી રહીને સિટીમાં ગયો હશે, અને બધાને એક અનુભવ તો થયો જ હશે કે 5-10 મહેમાન બેઠા હોય ને તમે આમ ભણીને આવતા હોય ને દફતરનો ઘા કરો તો દાદાનો ડોળો ખાલી ફરે ને તો ખબર પડી જાય કે દાદાના ડોળા એવું કહે છે કે મહેમાન બેઠા છે, પાણીની કળશા ભરી દેવાનું કહે છે. આ એક સહજ રીતે આવું હતું આપણા ગામડામાં. આમ ડોળો કરે ખબર પડી જાય પાણીના કળશા ભરી દેવાના. એ પાણીના કળશા ભરી દેવાના, મહેમાન પી લે એટલે પાણીના કળશા લઈને પાછા પાણીયારે મૂકી આવવાના. હવે પાણીયારું ખોવાઈ ગયું, કેવું થઈ ગયું જો ખરે, ધીમે ધીમે બધું ખોવાતું જાય. સેલ્ફી પોઈન્ટમાં આવી ગયું. ચૂલો તો કે સેલ્ફી પોઈન્ટમાં, ગાડું તો કે સેલ્ફી પોઈન્ટમાં, ધીમે ધીમે નીકળતું ગયું આ બધું. એ પાણીના કળશા ભરી દેવાના, પછી સા પાવાનો, સાની રકાબી લઈ લેવાની, મુખવાસ દેવાનો, જમવા રોકાય તો તમને કહો પાણીનો કળશો ભરીને હાથ દોડાવવાના, વળી રૂમાલ લઈને ઉભું રહેવું. આ બધી એક વ્યવસ્થા હતી, મહેમાનને આગતા સાકતા હતી. હવે સિટીમાં એ અમુક અમુક નીકળી ગયું. યો મહેમાન ગમે એટલા બેઠા હોય, આમથી લહુરિયું હાલ્યું આવે, ચીંટુડિયું
હળુકનારા આયલું જાય મોઢું ફેરવતું જાય હળુકનારા એના રૂમમાં ઘરી જાય જાણે એમ લાગે હું ઊંધવડું ભોણમાં ઘરી ગયું એમ. નહીં જય શ્રી કૃષ્ણ, નહીં માતાજી, કાંઈ લેવા કાંઈ દેવા. કોણ આવ્યું? પછી 35 વર્ષનો થાય સારો બાયોડેટા બનાવે. યો હોય કન્યા રાશિનો, પણ કન્યા દેવું જોઈએ ને કોઈ. બાયોડેટા ઘણો સારો લોટકો બનાવે, પણ ભેળું થવું જોઈએ ને. નો થાય. જે આપણા મૂળ સંસ્કારો છે એ ધીમે ધીમે હું તમે ભૂલતા જાય. કેવાનો ભાવ? આ બેઠેલા તમામ ને બધાને ખબર હશે, સવારના 6 વાગ્યાના બ્રહ્મ મુહૂર્તમાં 4 વાગ્યાના બ્રહ્મ મુહૂર્તમાં જાગી જાય એ વડીલો, અને રેડિયો ચાલુ કરતા આકાશવાણી રાજકોટ આવતું, સરસ મજાના પ્રભાતિયા આવતા કે હેજી અખંડ રોજી હરિતારા હાથમાં, હરી મારું ગાડું ક્યાં લઈ જાય, વૈષ્ણવજન તો જેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે. આ વડીલોએ ભજન સાંભળ્યા ને એટલે જ કદાચ આખો દી ઓટલે બેહી શકતા હતા. એને આખો દી એમને વિયો જાય. યો મારા તમારાથી અડધી કલાક નથી જઈ શકતી. હું કામ? હને પાત જ એટલો ભીડો, અહીંથી લઈ લઈને આમથી લઈ લઈને આમથી લઈ લઈને. હું કામ? ભજન નથી, સત નથી. એ આખો દી ઓટલે બેઠતા ને તો એને ખબર પડી જાય કે આજ હું કરવાનું છે હું નથી કરવાનું. પણ એનો ઈ જ રેડિયો દિયાથી મેં ચાલુ કરે એટલે ખેડૂતો લક્ષી માહિતી આવતી. ગામનો ચોરો. નમસ્કાર, આકાશવાણી પ્રસ્તુત કરે છે ગામનો ચોરો. અમરેલીથી પધારેલા અર્જુન દાદા અને મહેસાણાથી પધારેલા મંજી દાદા જેઓ આપણને બટેટાની ખેતી વિશે સમજાવશે. અમરેલીથી પધારેલા અર્જુન દાદા અમારા ખેડૂત મિત્રોને જણાવશો કે બટેટાની ખેતી કઈ રીતે થાય. આમ તો 75 વર્ષ થઈ ગયા મારા. લગભગ તો અમરેલીનું એક ગામડું મેં ખૂંદી નાખ્યું, ખાંસે ખાંસો લઈ લીધો, પણ હજી મને સાંભળે ત્યાં સુધી અમરેલીમાં બટેટું વવાતું જ નથી. આ સરોતર મહેસાણા વાળાને પૂછો, ત્યાં ધોમ બટેટા વવાય. કે તો બાપા તમે શું કામ આવ્યો? હું તો બીડી બાકસ લેવા નીકળો તો અધરોધર ઉપાડી લીધો. મને ક્યાં ખબર હતી કે અહીંયા આમ મને એમ કે અટાણું કરવા જતો હોય છે દીકરો. મજીદાર પૂછો. તો મહેસાણાથી પધારેલા મજીદાર અમારા ખેડૂત મિત્રોને જણાવશો કે બટેટાની ખેતી. બટેટાની ખેતી કરવા માટે તમારે બટેટું લેવું પડે. બટેટું લાવીને જાણી જાણી કચુંબર કરીને તગારામ નાખીને ખેતરે જવાનું, વેચે કુંડો ખોડો ગાળવાનો, ખોબો એક તમારે કચુંબર હાલવાની, એક ખોબો ઘેટા બકરા લીંડી હાલવાની. શું હાલવાનું? લીંડી. લીંડી આલ્યા પછી માથે ઢોંકી દેવાનું, 2-4 કરશે પોણી હાલવાનું. પોણી આલ્યા પછી 5 દિવસ વાટ જોવી પડે ભાઈ. જેમ કે ઘેટા બકરા લીંડી બટાકા કચુંબર બંને નક્કી કરતા હોય કે આપણે ઉજરી જવું ગુજરી જવું. હવે આ શબ્દો રહ્યા, ઉજરી જવું ગુજરી જવું, હવે ક્યાં ગૂગલમાં મળે છે? કયો યો વિખાતું જાય મારો કહેવાનો ભાવ. આટલી મોટી સંખ્યામાં યુવાનો બેઠા છો, મને મજા આવે. કારણ કે બધી જગ્યાએ બધું આવું નથી હોતું, આવું વાતાવરણ જ નથી હોતું. ઠેકા પાયકા બિચારા બેઠા હોય, હાલન બેક ભજન સાંભળતા. પણ અહીંયા યુવાનો બેઠા. મને ગમે અમુક શબ્દો, મને ગમે. કેમ કે અહીંયા બેઠેલા તમામ ને બધાને ખબર. કારણ કે ગામડામાં અશોકભાઈ શબ્દ વપરાતો બા. બા શબ્દ પ્રકૃતિનો શબ્દ છે. કેમ કે પ્રકૃતિનો કઈ રીતે ગાય વિયાણી હોય અને વાછડું ધીમે ધીમે મોટું થતું હોય, અને ગાય કદાચ હવેડે પાણી પીવા ગઈ હોય તો વાછડું ગાયને ભાળે નહીં તોય બોલતું બા. આ પ્રકૃતિનો શબ્દ થયો. એટલે આપણે બા શબ્દ બોલતા હતા ગામડામાં. બા શબ્દ બોલી ને ગળામાં ગળફા ન રહેતા. તમે જોવો ખરા, ગળું સોખું સોખું રહે. એ બા, એ બા. હું આવી રીતે એક જગ્યાએ બોલતો હતો ને, બા એ બા. દાદા ઉભા છે. મને કે અમારે 18 વર્ષનો પાટો જો આમ જ રણકીને મરી ગયો. મને કે તું હસીરો રે. અરે મેં કીધું એવું નથી. કેમ કે આ પ્રકૃતિના શબ્દો છે, આ લુપ્ત થતા જાય છે. મારો કહેવાનો ભાવ. બા બોલતા હતા ને તેથી તમારા ગળાની નરવાઈ રહેતી હતી, ફેફસા ફૂલી જતા હતા. બા 1000 ફૂટનો શેઢો હોય, આ શેઢે ઓપનેર હાલતું હોય અને ઓલે શેઢે ઓવડી હોય, અને બા તમને કહો આમાં વાડે તમને કહું એ રસ્તામાંથી ભાત લઈને આવતી, ખાલી રૂમાલ અને તગારું ભાળે જાય ને ત્યાં ખબર પડી જતી આપણી બા જ ભાત લઈને આવે. અને ઈ બા આમ તમને કહું ઓલે શેઢે ભાત મૂકીને અહીંયા ઓપનેર હાલતા હોય, હલર હાલતા હોય, ઠેસર હાલતા હોય, ભૂખા થયા હોય, તગાર આપણા ભાગમાં જ આવતા. એ બાત બાકી એ હાલો બે બંધ કરીને વિયાઓ ઠરી દા. પણ એક વસ્તુ તો 1000 ફૂટનો શેઢો હોય, પવન ગમે એમ ન હોય, બા શબ્દ આમ બોલો એટલે હોહરવો શેઢે વિયો જતો. પછી આવે બાપુજી. હાય હાય હાય,
બાપુજી એટલે બાપુજી, બાપુજીની વ્યાખ્યા ન થાય, બાપુજીનો અનુભવ થાય. અને જેને જેને કર્યો હોય બાપુજીનો અનુભવ એને ખબર હોય કે બાપુજી શબ્દ શું છે. ડેલીના ખાનામાં તમને કહો, ડેલી ખોલીને પગ મૂકે ત્યાં ગમે એવી ભેં હોય આમ શીંગડું પસાડતી હોય ને ગમાણે ખબર પડે બાપુજી હતી એ ઉભી રહી જાય. આટલી જ બાપુજીની ધાક હતી. આપણે ગમે એવા તોફાન કરતા હોય, દાંતવડું લઈને તમને કોઈ ફળિયામ ખાડા કરતા, બાકી સાનમોનો બેતર બાપુજી વાહો ફાડી નાખ્યો છપડક થઈ જતા. કારણ કે બાપુજીનો અનુભવ જેવો લોટકો અનુભવ હતો. પછી આવ્યું મમ્મી અને પપ્પા. મમ્મી અને પપ્પા, મમ્મી શબ્દ તમને કદાચ ખબર છે. મને, હું તો ભાઈ પછેડીનો માણા, તમે બધા ભણેલા ગણેલા, હું હાવ અભણ અંગૂઠા થાપ, મને લાંબી ખબર નથી પડતી, પણ મને જેટલું જાણવા મળ્યું એટલું હું તમને પીરવું છું. કારણ કે આ લુપ્ત થઈ જાય છે ને અમુક અમુક વાતો, એટલે હું તમારી સામે આવ્યો. મમ્મી શબ્દ છે ઇજિપ્તનો, મમ્મી એટલે મળદું. પછી આવે પપ્પા. પપ્પાનો હજી સંશોધન કરે છે, પપ્પા શબ્દ આવ્યો કાંઠી, એનોય વાંધો નહીં. પછી આ 300 400 રૂપિયાના હું તમે જે ફિલ્મ જોઈ આવ્યા ને, સલમાન ખાન ના, શાહરુખ ખાન ના, અમીર ખાન ના, એ બધાને ખબર હોય કયું ટ્રેલર આવે એમ છે, કેદી આવે એમ છે, કેટલા વ્યૂ થાય ને કેટલા કરોડની કમાણી થાય ને, આવું બધું ખબર હોય. સલમાન ખાન કેદી લગ્ન કરશે એની ઉપાધિ આપણા છોકરા કરે છે, બોલો. અમીર ખાન ની છોકરી કોણ છે ને એનો છોકરો કોણ છે ને એવું બધું હોય, એ આપણા છોકરા ઉપાધિ કરે. પણ આપણા બાપના હાથ પેઢીના નામ આપણા છોકરા નથી આવડતા. એ ધીમે ધીમે લુપ્ત થઈ ગયું. હમણાં એક મારા દોસ્તર હમણાં હરાજ ગયા ને, એટલે રાત્રે અમે પ્રોગ્રામ કરીને આવતા હતા. 3:30 વાગે મને કે મંચુરિયમ ખાવું છે. મેં 3:30 વાગે મંચુરિયમ ન હોય, દરેક તો વિચાર કે મને કે મંચુરિયમ ખાઈ લેવાય, મરી જાય પછી પડ્યું રહે. મેં મરી જાય પડ્યું રહે એવું ન હોય, ઉપર એ બધું મળે છે. મને કે ઉપર કાંઈ મળતું જ નથી. મેં કેમ ઉપર કાંઈ મળતું નથી? એ કે ઉપર સારું પાણી નથી મળતું. મેં પણ તું કઈ રીતે કહી હે સારું પાણી નથી મળતું? મને કે સારું પાણી મળતું હોય થોડા પિતૃઓ પીપળે આવતા હોય. મેં કીધું તું રહેવા દે, આ સંસ્કૃતિ વિરુદ્ધ વાતો કરે. ધીમે ધીમે લુપ્ત થતું ગયું. આ 300 રૂપિયાના ફિલ્મ જોયા ને પછી ત્યાંથી નવું લાવ્યા, નવું વર્ઝન, અપડેટ. મોમ ડેડ. મોમ એટલે થીજી ગયેલું, ડેડ એટલે મરી ગયેલું. હવે ક્યાં માતૃદેવ પિતૃદેવ ભવના જે આપણા શબ્દો બોલાતા હતા, અહીંયા મોમ અને ડેડે ઉભા રહી ગયા. નકર 4 વેદો લખાણા, 36 શાસ્ત્રો લખાણા, 18 પુરાણ લખાણા, ઉપનિષદો લખાણા, નીતિ શતકો લખાણા, વૈરાગ્ય શતકો લખાણા. યો આ બધું આપણા ઋષિ મુનિઓ લખ્યું. કળિયુગની તમામ આગાહીઓ કરી છે. પણ આ બે આગાહી, આ બે શબ્દની ક્યાંય આગાહી કરી? મોમમ ડેડમ પુત્ર પુત્ર આદિ ભવિષ્ય ભાંકથી એવું ક્યાંય ઉભું આપણે કર્યું છે? આપણને નડશે, મારો કહેવાનો ભાવ. કેમ કે બા શબ્દ રહ્યો ને, બા પ્રકૃતિનો શબ્દ છે. અને અહીં બેઠેલા તમામ યુવાને 2 હાથ જોડીને વિનંતી કરું કે મારા વાલા, ઘેરે બાપુજી બાગ દાદા હોય ને તો બેહી લેજો એની પાસે. શું કામ? કારણ કે 60 વર્ષના અનુભવો જયારે રાખ થઈ જાય ને તેથી આ ગૂગલ કઈ બધું નહીં આપે. લખજો લ્યો ગૂગલમાં, હા બાળકો. ગૂગલ હા હું પૂછે વોટ ઇઝ ધીસ હા બાળકો? ગૂગલ ને થોડી ખબર હોય, હબડકો આપણા બાપનો છે, એનો નથી. આ લુપ્ત થાય. કારણ કે 60 વર્ષના અનુભવો એમને નથી થતા, એને જવાબદારીઓ લીધી હતી એટલે એ 60 વર્ષના અનુભવો એની પાસે ભેગા થઈ ગયા. કારણ કે મેન તમે 500 થી માંડીને 2000 ની નોટે વાપરી. અત્યારના છોકરાને તમે લ્યો 50 રૂપિયા આપો, હડી કાઢીને પડીકા લાવજો, ખાલી અવાજ નીકળે, બીજું કાંઈ ન મળે. એક આપણે હતા રેગી રેગીને મરી જતા તે 8 આના માંડ આપતા. તો એની સામે પાછી એક શરત હોય, વાડીએ સા દઈએ તો જ 8 આના આપે. આપણે તો સારું હાલો 8 આના આપો. તે વાડીએ સા દેવા જતા ને સા તે આટલું બધું ઠંડુ ને ગરમ નું એવું કઈ હતું ને, પતરાનો મોનોકોટોન ડબલું હોય એમાં દેતવા નાખે, ઉપર કળશો, અંદર સા, માથે પિત્તળની ઢાંકણી, અને એક હાથમાં તમને કહું એ સાનું ડબલું હોય ને જે 8 આના આપ્યા હોય એની આપણે કાલા ખટ્ટા શેકરિંગ વાળી ગુલ્ફી લાવતા, મૂળ શું હોવાની. એક હાથમાં તમને કહું મામા માયલા જતા ને સુહે જતા, જ્યાં શેઠો છોડો સુહી રામાપીર નો ભાલો કરી દેતા, પણ બટકું ન ભરતા. હુકામ થઈ રહેતું એટલે એટલી હાસવણી હતી, આપણી હાસવણી હતી, મારો કહેવાનો ભાવ. હવે અત્યારના છોકરા અત્યારે રોતો હોય તો ઓપ્શન આવે છે, આ નહીં ઓલું નહીં, આ નહીં ઓલું નહીં, આ સાના રાખવાના ઓપ્શન. હો, અમને સાના રાખવાનો ઓપ્શન જ નહોતા. અમે સાના રાખવા હાટુ 5 ધબ્બા મારતા. એટલે જ વાહા મજબૂત હશે ને, એટલે જ આ યુવાનો રહ્યા આવડી મોટી જવાબદારી લઈ લે. શું કામ? એના વાહા મજબૂત છે એટલે.
પાણી કળી જાય નથી. અમુક અમુક સિટીમાં અમે ક્યાંક બે અવાજ જઈને ને પપ્પા અમે બેઠા હોય તેને પપ્પા આમથી ટિફિન નું ડબલું લઈને આવે. તેની વળી એજ્યુકેટેડ મોમ પાછી એમ કે જો ચીટુ તારા ડેડી આવે છે, ચલ પાણી ભરી દે. એને હાથ છે તો ભરી લે, કઈ લે મોટવાને ખબર ઊંધે ને કુંદે પડી કાન ઓલું ને ઓલું. તારું સીધું નથી કરતો, આ હું તને વાઈસ નાખશે. આ કઈ વડીલો કોઈ ખોટું નથી બોલતા, એ હાસુ જ બોલતા હતા કે વાઈસ નાખવા વાળો નહીં રે. હશે પણ નાખે તો ખાવો ને આપણે. ધીમે ધીમે લોપ થતું ગયું.